બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો છે। ત્યારે ઉનાળુ પાકના વાવેતર માટે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જિલ્લાના તમામ તાલુકા અને ગામોમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। ત્યારે ખેડૂતોનો મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। મગફળીના પાથરા ખેતરમાં પડ્યા ઉગી ગયા છે। ખેડૂતોનું વર્ષ નિષ્ફળ ગયું છે। ભારે મુશ્કેલી અનુભવી રહેલો ખેડૂત મગફળીનો પાક કાઢી તેની જગ્યાએ ઉનાળુ પાક વાવવાની તૈયારી કરવા માટે તાત્કાલિક નાણાંની જરૂર છે। ત્યારે ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કરી હવે ઉનાળુ પાક માટે સરકાર પર આધારિત બન્યા છે। જો તાત્કાલિક સરકાર સહાય કરે તો અન્ય પાકોનું વાવેતર થઈ શકે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે। અમારે ઓલ ઓવર ગામમાં મગફળી, શાકભાજી, કપાસ આ બધા વાવેતર હતા। ટોટલી પાકમાં ટોટલ નુકસાન છે 100%। અત્યારે શાકભાજીની સ્થિતિ કેવી છે? શાકભાજીમાં તમે સાહેબ જોવો તો હાવ બળીને ખાક થઈ ગયું છે સાહેબ। કોઈ વસ્તુ લેવા જેવું નથી। એમાં 50 રૂપિયા કિલો અમે ટમેટા વેચતા હતા, એના અત્યારે 0 આવે એવું નથી। એટલે આવતા સમયમાં એવું કરું કે આ શાકભાજી બગડવાને કારણે ભાવમાં ફેરફાર થાય એવું કરું કે? એવું તો થાય જ ને સાહેબ। હજી અત્યારે કઈ આ બધું બળી ગયું, હવે બીજું કંઈક વાવી અને વરસાદ પાછો આવે તો ફરીથી ને આના દિશા થાય। 4-5 મહિનાની રાહ જોઈને અમે બેઠા હતા સાહેબ, તો એમાંથી અમારા હાથમાં હજી કંઈ આવ્યું નથી। તાપ આવ્યા પહેલા બળીને ખાક થઈ ગયું બધું। ખેડૂતોને જે અત્યારે તાત્કાલિક શું સરકાર પાસે શું? બસ એક જ માંગ છે, વીઘા દીઠ 10 થી 15,000 રૂપિયા આપી દે એટલે જેથી કરીને અમે નવું વાવેતર કરી શકીએ। એ વાવેતર કરવાના પૈસા અમારી પાસે નથી સાહેબ। હવે આપણા ભદ્રાવડી ગામમાં બધા દરેક ખેડૂતને મગફળી વાવી છે, કપાસ વાવ્યો છે, મરચી, ટમેટી, ટોટલી માવઠાના હિસાબે બધો અમારે પાક નિષ્ફળ ગયો છે। ટોટલી વસ્તુ ફેલ થઈ ગઈ છે અને મગફળી પાથરામાં ઉગી ગઈ છે અને ખેડૂતને હાથમાં કંઈ આવે એવું જ નથી। ઘાસચારો આવે તો એ નથી આવે એવું। અને અમારે સરકારની એવી માંગણી અમારા ગામ તરફથી કે એને અમારે એક વીઘે 15-20 હજારનો ખર્ચો થયો છે, તો સરકારને અત્યારે સર્વે પછી કરવાનું। પેલા છે ને ખેડૂતને 10-10 હજાર રૂપિયા લેખે આપી દે વીઘા દીઠ। એટલે અમારી બધાની ગામડાની એવી માંગણી છે અને અમે ટીવી તમારા માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે સર્વે પછી બાદમાં કરજો। પેલા નુકસાન થયું છે, તમે સર્વે કરો તો આ બધા પાથરા બધું ક્યાંય વ્યૂ જાય। અમારે તમારી સર્વેની વાત જોયું તો હાથમાં કાંઈ રહે એવું છે નહીં અને ખેડૂતને 100% નુકસાન જ છે। અને હવે નવી આપણે રવિ સિઝન આવે એમાં આપણે પાક લેવો હોય તો એ ખેડૂત પાસે પૈસા નથી। એટલે ખેડૂતને અમારી માંગણી 10-10, 15-15 હજાર વીઘા દીઠ આપે તો અમને સંતોષકારક છે। આમાં અમને કઈ વળે એવું છે નહીં। ટોટલી વસ્તુમાં આ પ્રોબ્લેમ છે। ભદ્રાવડી ગામમાં 10,000 વીઘા જમીન આવેલી છે અને 700 જેટલા ખેડૂતોએ મગફળી, કપાસ, તુવેર, બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું। પરંતુ સાર્વત્રિક કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો નિષ્ફળ ગયેલા પાક માટે એક વીઘા દીઠ 10 થી 15 હજારનો ખર્ચ કર્યો છે અને સાર્વત્રિક રીતે તમામને નુકસાન થયું છે। ત્યારે સરકાર દ્વારા એક વીઘા દીઠ 10,000 રૂપિયા સહાય હાલ ખેડૂતોના ખાતામાં આપી દે તો ખેડૂતો ઉનાળુ પાક લઈ શકે। જો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને સહાયમાં વિલંબ થશે તો ખેડૂતો બીજો પાક લઈ શકશે નહીં। ત્યારે સર્વેની કામગીરીની પરંતુ તમામ ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। દાદા શું નામ છે તમારું? જીવનભાઈ। જીવનભાઈ, આ તમારી જમીન છે? હા, કેટલું વાવેતર હતું? શેનું વાવેતર હતું? સિંગનું શું થયું? બધું ઉગી ગઈ આ ક્યારે ઉગી ક્યારે? અત્યારે વરસાદમાં। એટલે આમ નુકસાન કેવું? નુકસાન બધું ઠામકું નીચે હાથમાં આવે, કાંઈ નીચે હાથમાં આવે બધું નુકસાન। કેટલો ખર્ચો કેટલો કર્યો હતો આપણે? ખર્ચો તો હવે ખેડૂત ખર્ચો તો થયો હોય ને, ખર્ચો છે 2 લાખનો ખર્ચો તો સરકાર પાસે થાય। હું માંગ છું? હે સરકાર પાસે હું માંગ ઈચ્છા છું? સરકાર પાસે પૈસા માંગવાના વળતર હવે